આ જ કામનું છે. આમાં જેટલા બેઠા નામ લખી નાખ. હા એ ફટાફટ આપી આવો. હાલ કાંઈ નહીં, ચાલો. ચલો હમણાં આજે કઈ તારીખ છે? કેટલી? 6/3/2000. આજે એનું પેપર હતું ગણિત. પણ કયું? તો હવે ઘણા બધા એવું વાતો કરતા હોય કે અમારામાં જ પૂછાણું, અમારામાં જ પૂછાણું. પણ આપણે ખાલી જે આટલા દિવસોની મહેનત જે છે એ ખાલી જોવાની છે કે આપણે જે પરીક્ષામાં જે પૂછાણું છે એ કેવી રીતે ને ક્યાંથી પૂછાય છે. હવે ધારો કે આ બોર્ડનું પેપર છે, એમાં સેક્શન ડી છે. આપણે કેટલી વસ્તુ કરાવી છે? એક આ નોબલ, આ આખી નોબલ તમને જે દેખાય છે એ નોબલ કરાવ્યું છે. અને બીજું શું કરાવ્યું છે? ગાલા. આ બે પેપર સેટ મતલબ આ કરાવ્યું છે. અને એમાંથી કેટલું પૂછાય છે એ આપણે ચેક કરવાનું છે. બરાબર? તો સૌથી પહેલા કોણ છે? અહીંયા 54મો સવાલ છે. 54મો સવાલ એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ 4 લખોટીઓ છે. આવડો સવાલ છે. તો આ નોબલમાં છે કે નહીં? તો એ પ્રૂફ સાથે આપ્યું છે ભાઈ. નોબલ ની અંદર સેક્શન બી ની અંદર 129મો છે બેઠે બેઠો છે. એટલે હું તમને દેખાડ દે ભાઈ. નોબલ ની અંદર સેક્શન બી, એ સેક્શન બી ની અંદર 29મો 129મો 129મો જોઈ લો. જો આ દેખાય? જોઈ લો. દેખાય છે? આ પ્રૂફ સાથે 129મો બેઠે બેઠો. હવે તો કે હવે જો એમાં પછી કોણ આવ્યો? 53મો સવાલ. હવે 53મો સવાલ જે છે એ શું છે? તો કે જુઓ, એક ગુરો ને એક રાખોડી એમ બે પાસાઓ છે. હવે ઈ ક્યાં? તો કે ગાલાના પ્રશ્નપત્ર 3 માંથી સેક્શન સી માં 46મો બેઠે બેઠો. આપણે અહીંયા ઘણું બધું કરાવ્યું છે. એમાં બે વસ્તુને મુખ્ય અગત્યતા આપી છે. એક કોણ છે? નોબલ, અને એક કોણ છે? ગાલા. બે વસ્તુની તમને સાબિતી આપતા જઈએ છે. નેક્સ્ટ આગળ વધીએ. આ એવો 52મો સવાલ. 52મો સવાલ જે છે એ બેઠે બેઠો પ્રશ્નપત્ર કેમાંથી પૂછો? ગાલા પ્રશ્નપત્ર 2 માંથી. પછી આગળ વધો 51મો ફેક્ટરીમાં 50 કારીગરો વાળો જે સવાલ છે એ ચોપડીનો 13.1 નો બીજો દાખલો. ચોપડીની અંદરથી દાખલો પણ પૂછ્યો છે, પણ થોડા ઓછા પૂછ્યા છે. પણ પેપર સેટ ક્યાંથી તમને ખબર પડશે કેમાં કેટલું પૂછાણું છે. આ સમાંતર શ્રેણીથી બીજું પદ ને ત્રીજું પદ. નોબલ સેક્શન સી 40મો બેઠે બેઠો. આ નોબલ હેતુલક્ષી વાળું, એમાં સેક્શન સી પ્રૂફ સાથે. એવું નહીં કે ખાલી વાતો હવામાં ગોળા છોડવાની, એવું નહીં. સેક્શન સી એમાં 40મો સવાલ. અહીં શું લખ્યું છે? 40મો સવાલ અહીં શું લખ્યું છે? સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ 14 અને 18 હોય તો તેનું 51 પદ ને 51 પદોનો સરવાળો. અહીં શું લખ્યું છે? જોતો ભાઈ દેખે છે. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો છે. બેઠે બેઠો એક પણ વસ્તુ આમ તેમ ન થાય. જે લખ્યું છે એ પ્રમાણે છે. પછી 48મો દાખલો. 48મો નોબલનો 19માં જેવો. એટલે નોબલનો જે પ્રશ્નપત્ર હોય એ પ્રશ્નપત્રની અંદર ધારો કે સવાલ હોય એ એની જેવો. એટલે શું? આ બેઠે બેઠું આપણને એમ થાય કે સાહેબ જેવો એટલે તમે એમને વાતો કરતા હોય કે હા ઠીક હવે હોય જેવો એને જેવો કે દેખાડો તો ખબર પડે. આ જોઈ લો. દેખાય? બેઠો એનું પેટર્ન દેખાય તમને? જુઓ આ એક દાખલો. પછી નેક્સ્ટ 47મો પ્રમેય બધાને ખબર જ હોય. પછી બધા એમ નો કે અમે આઈએમપી આપીએ છીએ. બધાને ખબર જ હોય 47મો. દરેક શિક્ષકોએ 47મો પ્રમેય મતલબ સમપ્રમાણતાનો મૂળભૂતતાનો પ્રમેય કરેલો જ હોય, ફિક્સ જ હોય. પછી નેક્સ્ટ આગળ વધીએ. સંભાવનામાં આગળ વધીએ. સરખી રીતે 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાપવામાં આવે તો નોબલ સેક્શન સી 91 જોવો. એટલે સેક્શન સી ની અંદર જોવાનું. અહીંયા સેક્શન સી બધા સેક્શન આપેલા છે. એ સેક્શન સી ની અંદર 91મો સવાલ જો હાઇલાઇટ કર્યો છે. નેક્સ્ટ આ 45મો. એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એવા 100 સમયગાળા માટે ગાલા પ્રશ્નપત્રની અંદર ચોથો એમાં 45મો બેઠો આ આપ્યો છે પેપર સેટ જો તમે કર્યા હોય તો. પછી નેક્સ્ટ બે સમકેન્દ્ર એટલે 44મો એ બે સમકેન્દ્રિત વર્તુળો ત્રિજ્યાઓ 40 સેન્ટીમીટર 41 સેન્ટીમીટર છે. તો હવે આવડો દાખલો છે નોબલના 66 નંબરનો સેક્શન સી ની અંદર 66મો સવાલ. હવે તમે જોજો અહીંયા 66 ક્યાં ગયો? આ 66મો. બેઠી રકમ છે, બેઠે બેઠી રકમ, કોઈ ફેરફાર નહીં. આ દેખાય તમને? કોઈ પણ વસ્તુનો એક પણ વસ્તુનો ચેન્જીસ નહીં, બેઠે બેઠું. પછી નેક્સ્ટ સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. ગાલાનો પ્રશ્નપત્ર 2 એમાં 43મો સવાલ.
જો કોઈ જોતા હોય તો જોઈ લેજો, અંદર ચેક કરવું હોય તો ચેક કરી લેજો. આ ગાલા પેપર સેટ 2026 ની અંદર આ બેઠે બેઠું પાના મતલબ સવાલ નંબર ને પ્રશ્નપત્ર સહિત બેઠે બેઠું આપવામાં આવે છે. પછી 42મો સવાલ બિંદુ આવડો સો છે -4 6 એ બિંદુ A -6 10 વાળો સો છે. નોબલ સેક્શન C 49, નોબલ સેક્શન C 49 હાઈ લો જોઈ લો. ઓકે નેક્સ્ટ 41મો સવાલ. હવે તો કે ભાઈ એની અંદર જે પછી 40મો 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? તો કે એમાં ગાલા પ્રશ્નપત્ર 28 સોરી પ્રશ્નપત્ર 4 ની અંદર 28મો સવાલ. આ બધા છે ને બેઠા બેઠા સવાલ આવતા જાય છે. 39મો બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 વાળો છે. નોબલ સેક્શન C 26મો સવાલ. નોબલ સેક્શન C ની અંદર જો ધમાકો કરી દીધો છે. સેક્શન C ની અંદર બેઠો સવાલ આપવામાં આવ્યો છે. ચાલો નેક્સ્ટ 38મો સવાલ ગાલા પ્રશ્નપત્ર 5 એ પ્રશ્નપત્ર ની અંદર આપવામાં આવ્યો છે. એમાં 39મો સવાલ છે એની જેવડો છે એમ જેવો છે સેમ ટુ સેમ, પણ ખાલી રકમમાં કઈ ચેન્જીસ કર્યું હોય તો મતલબ આમ તેમ ફેરફાર કર્યો થોડો ઘણો. કોઈ પણ 37મો કોઈ પણ આવર્તન વિતરણ માટે L બરાબર 3, F1 બરાબર 8, F0 બરાબર 7, F2 બરાબર 2, H બરાબર 2 તો બહુલક શોધો. નોબલ સેક્શન B, નોબલ સેક્શન B જોઈએ. નોબલ સેક્શન B ની અંદર કેટલામો સવાલ છે? 116. તો 116મો સવાલ જોઈએ. 116મો સવાલ ક્યાં ગયો? આયરો બેઠે બેઠો જોઈ લો. આ પહેલો છે દેખાય છે કમ્પ્લીટ. આ બેઠે બેઠું કોઈ એક ટકાનો રમ કે ને પોઈન્ટ નો ફેરફાર નથી કર્યો, બેઠું પૂછ્યું છે. પછી નેક્સ્ટ 36મો સવાલ એક શંકુની ત્રિજ્યા 7 સેન્ટીમીટર ઊંચાઈ 24 હોવો જતો. નોબલમાં સેક્શન બી માં 114 જેવો 114મો સવાલ આયરો. આમાં ખાલી એક અમુક રકમમાં ફેરફાર થયો હોય તો બાકી સેમ ટુ સેમ પદ્ધતિ સેમ ટુ સેમ. 35મો 14 સેન્ટીમીટર વ્યાસ અને 8 સેન્ટીમીટર લંબાઈ વાળા તાંબાના સળિયાનું ઘનફળ શોધો. નોબલ સેક્શન બી 105 જેવો. હવે આ તમે ખાલી છે ને નોબલ નું સેક્શન તમે જુઓ, આ ડાર્ક કર્યા છે બધા અત્યારે 2026 ની અંદર પૂછાયેલા છે. એક પેજમાં બધો 3 દાખલા પૂછાય. આ મહેનત છે, આ ચોપડીની કિંમત છે. મતલબ આ ચોપડીની અંદર અગત્ય થઈ વિચારીને સવાલ મૂકવામાં આવ્યા છે. એવું નથી ગમે ત્યાંથી કોપી કરીને ઉઠાઈને મૂકી દીધા છે. ત્યારે આની અંદરથી બોર્ડમાં પૂછાતું હોય. અને આ કઈ બોર્ડનું પેપર અમે નથી કાઢ્યું, અમે કહેતા જ નહીં અમે કાઢ્યું એમ, પણ આટલી બધી મહેનત કરવામાં આવે, આખા વર્ષોની મહેનત હોય, એ મહેનત તમે કરી છે એટલે તમને દેખાય છે કે ના સર આમાં છે, આ સોલ્વ કર્યું એટલે. પછી ઓલા જેવું થાય ઘરની મમ્મીને મૂકીને આપણે ગામની મમ્મીને પૂછવા જઈએ તો એ સારું ન લાગે. એટલે તમારી પાસે બધું છે જ, આ વસ્તુનું મારે પ્રૂફ કરવું પડે છે. હજી તમારે એ પ્રૂફ હજી બાકી છે. 34મો સવાલ આ સર્કસના તંબુ વાળો નોબલમાં 91 જેવો. બધા કોઈને પ્રૂફ જોતું હોય તો આ નોબલ, આ રેડ કલરનું પુઠ્ઠું, આ ચોપડી, આ હાઇલાઇટ કર્યા છે, મારો નંબર આપ્યો છે, કોઈને ચેક કરવો પૂછી લે. અને બધા વિષય આપ્યા છે. અને આગળના વિજ્ઞાનના વિષયના પેપરનો તમને હમણાં વાત કરું. પણ પછી ચાલો પછી આમાં જો tan θ a + b વર્ગનો 3 નોબલમાં 85મો આ બેઠે બેઠો દાખલો છે. બેઠો અહીં તમારે જોવું હોય તો આ તમને પ્રૂફ કરાવી દઈએ. નોબલમાં 85મો જોઈ લો, બેઠે બેઠો દેખાય એક વસ્તુનો ફેરફાર નહીં. પછી તો કે sin a બરાબર 3/4 cos a અને tan a ની ગણતરી શોધો. 69 નોબલનો 69મો બેઠે બેઠો. નોબલનો 69 જોઈ લો. આ તો મેં હાઇલાઇટ નથી કરી, જોઈ લો તોય તે 69 દેખાય છે. ચાલો નેક્સ્ટ 30મો સવાલ એટલે 31મો સવાલ બિંદુ વાળો મધ્ય બિંદુના યામ શોધો. નોબલ સેક્શન બી 62 જેવો. હવે તમે વિચાર કરો આ પેજ ઉપર 62 મોજો હાઇલાઇટ કર્યો. 4 4 5 5 વસ્તુ આવે એક જ પેજમાંથી. એટલે આ બધી વસ્તુનું સોલ્યુશન છે. હવે હું તમને બધા દેખાડતો નહીં રહું, પણ આમાં બધું લખ્યું છે એ પ્રમાણે છે, તમે જોઈ લેજો. કોઈ પ્રૂફ જોતું હોય તો તમે માગી લેજો. અને જેને જોતું હોય એ કામરેજ સરથાણા 2 બ્રાન્ચ છે, ત્યાં આવીને ચેક કરી લેજો. પછી તો કે 29મો સવાલ નોબલ સેક્શન બી 50 જેવો છે. પછી 28મો સમાંતર શ્રેણી 7 13 19નું 34મું પદ છે. નોબલ સેક્શન બી ની અંદર 39 જેવો. દ્વિઘાત સમીકરણ વાળો દાખલો છે. 27મો સવાલ ચોપડીનો. આખા બોર્ડ ની અંદર ચોપડીની અંદરથી 2 જ દાખલા બેઠા પૂછાશે. કેટલા? 2. હવે છોકરાને તકલીફ છે કે ચોપડી કરવી કે નોબલ કરવી, કઈ ખબર પડતી નથી. હે નોબલ છે, ગાલા છે, આ બધામાંથી પૂછાય છે. એટલે એવું નથી કે ચોપડી નહીં કરવાની. ચોપડી એ પાયો છે, એ પાયા પરથી બધી વસ્તુ બની હોય. આ ખાલી પ્રેક્ટિસ પેપર હોય તો આ તો કરવા જ પડે. પણ ઓલા જેવું છે કે આપણે જેને જન્મ આપ્યો હોય મમ્મીને ભૂલી ન જવાય. પછી બીજા ઘણા બધા આપણી યાર ભાગ ભજવતા હોય. એટલે આપણી માતા તો ચોપડી જ છે, એ જ કરવાની થાય. આપણે ખોટા માર્ગે કોઈને મોકલવા નથી કે ખાલી આ જ કરો બધું થઈ જાય, એવું નથી હોતું.
ચોપડી જ કરવી પડે. ચોપડી થયા પછી તમે આ કરો તો તમને મજા આવે. ચલો નેક્સ્ટ 26મો સવાલ ગાલા પ્રશ્નપત્રની અંદર છે. નોબેલમાં 14મો સવાલ આપવામાં આવ્યો છે. 25મો સવાલ ગાલા પ્રશ્નપત્રની અંદર 25 પ્રશ્નપત્ર 5માં 25મો સવાલ બેઠે બેઠો છે. આ બધા પાસે નોબલે છે અને ગાલાય છે. શું છે? ગાલા. આ ગાલાય છે. આ કરો ને ખાલી તોય તમારે ક્યાંય ટાઈમ પાસ કરવાની જરૂર નથી. 3 વાગે ઉઠવાની જરૂર નથી. કોઈ વસ્તુ જરૂર નથી. એટલે મહેનત કરવાની છે. પણ ઓલા જેવું છે કે આપણી મમ્મીને મૂકીને ગામના મમ્મીને આપણે આરતી ઉતારવા જઈએ તો તકલીફ વાળું છે. એટલે ખાસ અગત્યનું મારે તમને પ્રૂફ એટલે કરવું પડે કે ભલે બે કર્યું હોય ને તોય તમે ભયો થઈ જાય. પછી નેક્સ્ટ જોડકા એવા નોબલની અંદર 13મું જોડકું છે બેઠે બેઠું છે. બેઠે બેઠું કોઈ ફેરફાર નથી. આ સૂત્ર જે ગાંડો હોય એને આવડે. જો કે હાવ ગાંડો પરીક્ષા નો આપી કે આ તો વાત છે. એટલે આ બધા સવાલ તમે જો આ બધા પ્રૂફ સાથે બધું કહેવામાં આવ્યું છે. આકૃતિ વાળો મતલબ ધારો કે ગ્રાફ વાળો સવાલ છે. નોબેલમાં 66મો સવાલ છે. બેઠે બેઠો બધું. હવે તમને એટલો બધો સમય નહીં લઉં પણ કેટલા માર્ક્સ નું પૂછાણું એ વાત કરીએ તો 69 માર્ક્સ નું પૂછાણું છે. કેટલા માર્ક્સ નું પૂછાણું છે? 69 માર્ક્સ નું પૂછાણું. હવે આ ખાલી નોબલ માં જો ગાલા નહીં, નોબલ માંથી. તો તમે વિચાર કરો આ જેને બનાવ્યો છે ઈ વ્યક્તિ કેટલો મહાન હશે, બરોબર? એને કેટલી મહેનત કરી હશે. તો થેન્ક્સ તો આને કેવું પડે ને ભાઈ નોબેલ વાળા વ્યક્તિઓને કે ભાઈ જેને આટલી મહેનત કરીને આટલું સરસ પુસ્તક બનાવ્યું છે. પણ આ પુસ્તક આપણે અહીંયા કર્યું છે કે નથી કર્યું? તો કર્યું છે એ તમને એટલે ફાયદો દેખાય છે. હવે 69 માર્ક્સ નું બેઠે બેઠું તમને મળે છે. પણ આપણને ઓલા નાના નાના વિડીયો જોઈને એમ થઈ હાલો ને આઈએમપી મળે છે, ઓલા પણ જઈને ઓલા પણ જઈને એમ ફરવામાં તમે રહી જાઓ. એટલે જેને આખું વર્ષ તમારી પાસે મહેનત કરી હોય, જે તે શિક્ષકોએ તમારી પાસે આખું વર્ષ મહેનત કરી હોય તો એને એ કઈ ગાંડા ન થઈ ગયા હોય, એને કઈક મહેનત કરી હોય ને. અને એ કઈ એમને તો આવતું ન હોય, એને મારી જેમ બે બધું વાળ વહી ગયા હોય. એટલે ખાસ તમારા જે શિક્ષકો હોય, તમે જ્યાં જતો હોય એની જ ગાઈડન્સ લેશો તો વધારે ફાયદો થશે. હા ભાઈ તમે બીજે જાઓ બીજું કરો મને કોઈ વાંધો નથી, પણ આ તો મારા વિદ્યાર્થીઓ માટે મેં ખાસ આ વિડીયો બનાવ્યો છે. ભાઈ તમે જોઈ લો. આ કોનું પેપર છે? ગણિતનું. શેનું છે? ઓકે, હવે વિજ્ઞાનનું પેપર ચેક કરીએ. ચલો વિજ્ઞાન ની અંદર તો સમજો ભૂકા કાઢ નાખ્યા, બાકાજી કે ફૂલ બાકાજી કે. આ તો 69 માર્ક્સ નું છે. હવે તમને દેખાડીએ કેટલા માર્ક્સ નું આવી. આ વિડીયો કટ કરી